જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે કાઠિયાવાડી થાળી બનાવીશું. હવે આપણે આ ખીચડી બનાવવાની છે. એના માટે મેં 1 વાડકી ચોખા લીધા છે અને અડધી વાડકી મગની છોડાવાળી દાળ લીધી છે. એને આપણે 1 કલાક પલાળી રાખી છે. આ બાજરીનો લોટ છે, એનો આપણે રોટલો બનાવવાનો છે. આપણે છાશ લીધી છે એ કઢી બનાવવા માટે. આ બટાકા સમાર્યા છે, એ લસણિયા બટાકાનું શાક બનાવીશું. અને આ બટાકા સમારેલા છે, ગાજર છે, કેપ્સિકમ છે, એને આપણે ખીચડીમાં નાખવાનું છે. હવે આપણે આ કુકરની અંદર પાણી ગરમ કર્યું છે. પાણી ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે આ ખીચડી જે પલાળી છે એને ધોઈ અને અંદર સારી રીતે ધોઈ અને અંદર આપણે નાખી દઈશું. આ ખીચડીને આપણે પહેલા બનાવી દેવાની છે, એટલે આની અંદર થોડું પાણી થોડું જાસ્તું રાખવાનું છે. આ ખીચડી એકદમ આપણે ઢીલી બનાવવાની છે. એની અંદર આપણે આ ગાજર ને કેપ્સિકમ સમારેલા છે એ નાખીશું. પછી આપણે એની અંદર આ સમારેલા બટાકા નાખીશું. આ 1 નંગ નાનું બટાકું છે એ આપણે સમારેલું છે. હવે આપણે એની અંદર આ સિંગદાણા છે તે નાખીશું અને મીઠું નાખીશું. મીઠું તો આપણે ફરી વઘારીશું ત્યારે પણ નાખવાનું છે, એટલે થોડું ઓછું નાખવાનું છે. અને આપણે એની અંદર અડધી ચમચી હળદર નાખીશું. હવે એને મિક્સ કરી દઈશું અને પછી એને ધીરા તાપે 5-7 સીટી થવા દઈશું. ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. એને 4-5 સીટી કરીશું. હવે આપણે મસાલા ખીચડી બનાવવાની છે. એના માટે જે આપણે કુકરમાં ખીચડી બનાવી હતી એ ખીચડી આ રીતે ઢીલી રાખવાની છે. હવે એક પેનમાં આપણે તેલ મૂક્યું છે 2-3 ચમચી. એની અંદર 2-3 ચમચી ઘી નાખીશું. તેલ ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જીરું નાખીશું, અડધી ચમચી રાઈ નાખીશું. અને આ ખડા મસાલા છે, એમાં તજ, લવિંગ અને સૂકા મરચાં છે એ નાખીશું. આપણે ખડા મસાલાથી એનો ટેસ્ટ સારો આવે છે. હવે આપણે આ સુધારેલી ડુંગળી છે ઝીણી ઝીણી એ નાખીશું. એને આપણે ધીમા તાપે સાંતળી લઈશું. ડુંગળી સંતળાય એના માટે આપણે અડધી ચમચી મીઠું નાખીશું. થોડો ડુંગળીનો કલર ચેન્જ થાય એટલે આપણે એની અંદર અડધું સમારેલું ટામેટું છે એ નાખી દઈશું. હવે ટામેટાને અને ડુંગળીને સારી રીતે સાંતળી દઈશું. તેલ છૂટે ત્યાં સુધી એને આપણે ધીમા તાપે સાંતળતા રહીશું. હવે આપણે આ ડુંગળી ટામેટા સંતળાઈ ગયા છે. એની અંદર આપણે મસાલા કરીશું. આપણે 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. હળદર તો આપણે ખીચડી બાફવામાં જ નાખી છે, એટલે ડુંગળી ટામેટા જેટલી જ નાખીશું. ફરી એની અંદર આપણે 1 ચમચી ધાણા જીરું નાખીશું. પછી એને આ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આ જે બાફેલી ખીચડી છે એ આપણે એની અંદર આ રીતે નાખી દઈશું. મસાલા ખીચડી ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. આ રીતે એને મિક્સ કરી દેવાની છે અને 2-3 મિનિટ ચડવા દેવાની છે. મસાલા બધા મિક્સ થઈ જાય ત્યાં સુધી. હવે આપણી આ મસાલા ખીચડી થઈ ગઈ છે. એને કોથમીર નાખી અને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે લસણિયા બટાકા બનાવવાની તૈયારી કરીશું. જો તમારી જોડે મોટા બટાકા હોય તો નાના સમારવાના, અને નાની બટાકી હોય તો પણ ચાલે. એ રીતે આપણે હવે એની અંદર આપણે જીરું નાખીશું. વઘારમાં આ કુકરમાં તેલ મૂક્યું છે, જીરું નાખીશું, રાઈ નાખીશું. આપણે હવે રાઈ જીરાનો વઘાર આવી ગયો છે. હવે એમાં આપણે 1 અડધી ચમચી નાની હિંગ નાખીશું. પછી એની અંદર આપણે આખું લાલ મરચું નાખીશું. પછી
ફરી એની અંદર આપણે 3-4 ચમચી ડુંગળી નાખીશું, સમારેલી ઝીણી. એને આપણે સાંતળીશું. ડુંગળી જલ્દી સંતળાય તેના માટે આપણે એમાં થોડું મીઠું નાખીશું. થોડી ડુંગળીનો કલર બદલાય એટલે આપણે એની અંદર આ સમારેલા ટામેટા છે એ 2-3 ચમચી નાખીશું. ટામેટા અને ડુંગળી બરોબર સંતળાય પછી બધા ગરમ મસાલા આપણે કરીશું. હવે એની અંદર આપણે આ લાલ મરચું અને લસણ એ ખાંડીને આપણે ખલદસ્તામાં તૈયાર કરેલું છે, 1-1.5 ચમચી છે એ નાખીશું. અને થોડું આપણે સંતળાવી દઈશું. હવે આપણે એમાં રૂટિન મસાલા કરીશું. આમાં થોડું ધાણા જીરું ચડિયાતું નાખવાનું છે એટલે આપણે 1 થી 1.5 ચમચી ધાણા જીરું નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. હવે આપણે એને મિક્સ કરી દઈશું. હવે આ જે બટાકા આપણે પાણીની અંદર સમારેલા છે એ બટાકા અંદર આપણે નાખી દઈશું. બટાકા પાણીની અંદર જ સમારવાના એટલે આપણે બટાકા કાળા ના પડી જાય. હવે બધું બટાકાની ઉપર થોડો મસાલો ચડી જાય ત્યાં સુધી આપણે એને સાંતળતા રહીશું એટલે બધું બટાકાને કોટિંગ થઈ જશે. થોડા બટાકા શેકાઈ જાય એટલે આપણે એની અંદર પાણી નાખીશું. પાણી જરૂર મુજબ જ નાખવાનું, જેટલા બટાકા ચડે એ રીતે જ પાણી નાખવાનું છે. આ કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ તાપે એને 3-1 સીટી વગાડી લઈશું. હવે આપણે આ સંભારો બનાવીશું. આ સંભારો બધાને બહુ જ પ્રિય હોય છે. આપણે આ કોબીજને સમારી અને ધોઈને તૈયાર કર્યું છે. હવે આપણે આ કઢાઈમાં 2 ચમચી તેલ મૂક્યું છે. એની અંદર આપણે અડધી ચમચી રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે અડધી ચમચી આપણે હિંગ નાખીશું. હિંગ થોડી શેકાય એટલે અડધી ચમચી હળદર નાખીશું. હળદર નાખ્યા પછી આ લીલા મરચાં સમારેલા છે એ નાખીશું. પછી આપણે આ કોબીજ સમારેલું નાખી દઈશું. કોબીજને આપણે કાચું પાકું 2-1 મિનિટ શેકી લેવાનું છે. હવે આપણે એની અંદર મીઠું નાખીશું. અને થોડું 2-1 મિનિટ જ સાંતળવાનું છે. સંભારો કાચો પાકો સારો લાગે છે. હવે આપણે એની અંદર સમારેલી કોથમીર છે એ થોડી નાખી દઈશું. આપણો સંભારો તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈશું. આ છાશ છે એની અંદર આપણે 1 ચમચી બેસન નાખીશું. પછી એને વલોણીની મદદથી એને મિક્સ કરી દઈશું. એની અંદર ગાંઠા ના રહે એનું ધ્યાન રાખવાનું. તમારે કઢી જેવી જાડી પાતળી જોઈએ એ રીતે બેસન નાખવાનું છે. હવે આ કઢીનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર લીલા મરચાં અને આદુ આપણે ખાંડીમાં ખાંડેલું છે એ નાખીશું. તમારે પેસ્ટ બનાવીને નાખવું હોય તો પણ નખાય છે. હવે એને મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસ ઉપર એક તપેલી મૂકી છે. તપેલીની અંદર આપણે 2-3 ચમચી ઘી નાખ્યું છે. હવે એની અંદર આપણે અડધી ચમચી જીરું નાખીશું. થોડી રાઈ નાખીશું. પછી એની અંદર સૂકું લાલ મરચું નાખીશું. 2-3 લવિંગ નાખીશું. 1 તજનો ટુકડો નાખીશું.
અને અડધી ચમચી રાઈ છે એ નાખીશું. આપણે હવે ઢાંકણ ઢાંકી દઈશું. આપણે વઘાર આવે એના માટે આપણે ઢાંકણ ઢાંકી દીધું છે. હવે એની અંદર આપણે 2-4 લીમડાના પાન નાખીશું. થોડી હિંગ નાખીશું અને આ બનાવેલું બેટર છાશનું છે એની અંદર રેડી દઈશું. હવે આપણે કઢીનો વઘાર થઈ ગયો છે. હવે એને ધીમા તાપે 5 થી 7 મિનિટ ઉકાળવાની છે. હવે આપણે એની અંદર સ્વાદ માટે મીઠું નાખીશું. કઢીને વઘાર્યા પછી સતત હલાવતા રહેવું, નહીં તો કઢી ફાટી જાય છે. દહીંની હોય, છાશની હોય, પણ તો પણ ફાટી જ જાય છે, એટલે એને સતત હલાવતા રહીશું. આપણે એને આ રીતે ચમચાની મદદથી હલાવતા રહીશું. હવે આ કઢીમાં કોઈને ખાટી ખાવી હોય તો ખાંડ નહીં નાખવાની, કોઈને ખાટી મીઠી ખાવી હોય તો આ 2 ચમચી ખાંડ છે એ નાખી દેવાની છે. જેની રુચિ પ્રમાણે જેને જે રીતે ખાવી હોય એ રીતે કરવી. હવે એને આપણે 5 થી 7 મિનિટ આ રીતે ઉકાળીશું. આ કઢીને 5-7 ઉભરાઈ ગયા છે. આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની અંદર એક સિક્રેટ વસ્તુ છે કે તમારે કઢીનો સ્વાદ સારો કરવો હોય તો આ શેકેલા જીરાનો પાવડર છે એ થોડી અડધી ચમચી જેટલો મેં નાખ્યો છે. એનાથી કઢીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તમે પણ આવી રીતે શેકેલા જીરાનો પાવડર નાખી અને કઢીને ટ્રાય કરી જોજો. હવે આપણી આ કઢી તૈયાર થઈ ગઈ છે. એમાં આપણે આ સમારેલી કોથમીર છે એ નાખીશું અને હવે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે બાજરીનો રોટલો કરીશું. એના માટે આપણે 1 થી 1.5 કપ બાજરીનો લોટ લીધો છે અને ચારીને લીધો છે. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું નાખ્યા પછી આપણે એને મિક્સ કરી દઈશું. આપણે આ ગેસ ચાલુ કરી અને આ માટીની તાવડી ગરમ કરવા મૂકી છે. હવે આપણે પાણી થોડું થોડું નાખતા જઈશું અને હાથની હથેળીથી આપણે લોટ આ રીતે ભેગો કરી અને મસળતા જઈશું. એક સાથે પાણી નહીં રેડી દેવાનું, ધીમે ધીમે જરૂર પડે એ પ્રમાણે આપણે એને પાણી નાખતું જવાનું અને લોટ મસળતો જવાનું છે. ધીરે ધીરે જ પાણી નાખવું. આપણે જે રીતે કઠણ લાગે એ રીતે 1-2 ચમચી પાણી ઉમેરતા જ રહેવાનું છે. એને આ હાથની હથેળીથી આ રીતે લોટને મસળવાનો છે. હજુ આપણને થોડો કઠણ લાગે છે, આપણે એને પાણીની જરૂર પડશે તો હાથથી આ રીતે આપણે પાણી છાંટી દઈશું. પછી આ રીતે આપણે એને મસળતા જઈશું. ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરીશું એટલે આપણી તાવડી ગરમ થઈ જાય. આપણે જેટલો બાજરીનો લોટ મસળીશું એટલો રોટલો આપણો સરસ થશે. હવે આપણો લોટ તૈયાર થઈ જવા આવ્યો છે. એને આ રીતે જ હથેળીથી મસળવાનો છે. બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં, હાથથી ટીપાય એ પ્રમાણે જ આપણે લોટને રાખવાનો છે. હવે આપણો લોટ આ તૈયાર થઈ ગયો છે. એને આ રીતે એક લાડવા જેવું કરી દઈશું. પછી હાથમાં લઈ એને આ રીતે ગોળ લોયું કરવાનું છે. ફરી આ હથેળીથી આ રીતે દબાઈ દેવાનું છે. પછી 2 હથેળીની મદદથી એને ધીરે ધીરે દબાવતા જવાનું છે. હવે હાથની આંગળીથી આ રીતે પાણી લગાવવાનું છે અને એનો આપણે આ રીતે પકડી અને એનો ચાક વારવાનો છે. આગળ ને પાછળ આ રીતે દબાવતા જવાનું છે એટલે આપણો રોટલો મોટો થતો જશે અને પાતળો પણ થતો જશે. આ રીતે આંગળીઓથી અને અંગૂઠાથી એને દબાવતા જવાનું છે. આ રીતે આપણો બાજરીનો લોટ થઈ જશે. પછી એને આ રીતે પાણી લગાવી અને હાથની હથેળીથી આ રીતે એને
ટીપવાનો છે, એટલે આપણે રોટલો ચારે બાજુથી વધતો જ જશે. ધીમા હાથે આ રીતે ટીપશું એટલે રોટલો પાતળો થતો જશે. તમને એ રીતે ના ફાવે તો તમે પાટલીની ઉપર કપડું પાથરી અને લુઓ મૂકીને હાથથી પ્રેસ કરીને પણ રોટલો બનાવી શકો છો. જો આપણો રોટલો હવે તૈયાર થઈ ગયો છે. હવે તાવડીમાં આપણે પાણી નાખી જોઈશું. આપણી તાવડી ગરમ થઈ ગઈ છે. હવે આપણે આ રીતે રોટલાને અંદર નાખી દઈશું. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને 5-7 મિનિટ શેકાવા દેવાનું છે. હવે આપણે તબેથાની મદદથી આ રીતે એને ફેરવી અને આ રીતે હાથમાં લઈ અને આપણે રોટલો ઊંધો વારી દઈશું. હવે એ બાજુ શેકાઈ જાય પછી એને ઉલટાવવાનો છે અને આ રીતે હવે શેકાવા દેવાનું છે. આ મારી કાઠિયાવાડી થાળી તૈયાર થઈ ગઈ છે. આ મેં મસાલા ખીચડી કરી છે, કઢી છે, લસણિયા બટાકા છે, કોબીજનો સંભારો છે, એની સાથે ચટકેદાર લીંબુનું અથાણું છે અને આ પ્રિય એવો બાજરીનો રોટલો અને ગોળ છે. તમે આવી થાળી બનાવી અને મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.